નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં સનફાર્મા રોડ પરના લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટના સર્જાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ કાબૂમાં કરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટના સ્થળ પર જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આગ કયા કારણસર લાગી એ હજુ જાણવા મળ્યું નથી. સનફાર્મા રોડ પર તૈબા હાઇટ્સની બાજુમાં એક રોડની નજીક જ એક સ્ક્રેપ ગોડાઉનમાં ફાયર છે એવો કોલ મળતા જ વાસણા ફાયર સ્ટેશનની ટીમથી તાત્કાલિક ટર્નઆઉટ લઈને ફાયર પર મહદઅંશે કાબૂ મેળવ્યો હતો. પણ ફાયર થોડું રૌદ્ર સ્વરૂપ લઈ લીધું, તેથી વાસણા ફાયર સ્ટેશનની સેકન્ડ ટર્નઆઉટ લીધું. ત્યારબાદ અત્યારે ફાયર પર ટોટલી કંટ્રોલ લઈ લીધો છે અને ફાયરનું કારણ જે મુખ્ય જોવા મળે તો સ્ક્રેપ ગોડાઉન હતું. એમની પાસે કોઈ પણ પર્ટિક્યુલર એવો જીઈબી સપ્લાય હતો નહીં, તેથી તે લોકો બેટરીની મદદથી એ લોકો પોતાના માટે ઇલેક્ટ્રિક સપ્લાય લેતા હતા. તો પ્રાથમિક કારણ એવું લાગે છે કે બેટરીની મદદથી સપ્લાય લેવાના કારણે ફાયર થઈ હોઈ શકે. નુકસાન તો અત્યારે માલિકને હાલ મળ્યા નથી એવું પર્ટિક્યુલર નુકસાન, પણ ટોટલી સ્ક્રેપનો માલ હતો અને એકદમ ભંગારનું ગોડાઉન હતું, એટલે માલિકને મળ્યા બાદ આંશિક નુકસાનનું માહિતી આપી શકાશે. જી નહીં, કોઈ પણ એવું અકસ્માતમાં કોઈ જાનહાનિના કેવા સમાચાર નથી. રોડના એકદમ નજીક જ ગોડાઉન હતું અને નિયરેસ્ટ જ વાસણા ફાયર સ્ટેશન છે. તો 2 થી 2.5 મિનિટના જ સમયગાળામાં ફાયર સ્ટેશનની ટીમે ટર્નઆઉટ લઈને ફાયરને એક્સટિંગ્વિશ કરેલ છે. Subscribe now and press the bell icon. Never miss an update.